अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति रसामृत अध्याय 35। गोरक्ष जालंधर चरपटाश्च अडबंग कानी समचेंद्राद्या सौरंगी रेवाणक भर्तृसन्या भूम्यां बभूवुर्नवनाथ सिद्धा। आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कार केशवम प्रतिगच्छति। नवनाथ ભક્તિ રસામૃત ગુજરાતમાં આવેલ બિલીમોરા બધું કાર્યભાર સંભાળે છે, તો એ સંસ્થા તરફથી બહાર પડેલો જે ગ્રંથ છે નવનાથ ભક્તિ રસામૃત, જેના કુલ 40 અધ્યાય છે, એમાં 35મો અધ્યાય આપણે શ્રવણ કરીશું। સિદ્ધિનો મોહ ભલભલા મહાપુરુષને છટાવી દે છે, પછી પોતાની પાસે જે કઈ મૂડી છે તે સાચી સિદ્ધિ છે કે કંઈક બીજું છે એનો એને ખ્યાલ પણ રહેતો નથી, અને એ એમ જ માનવા લાગે છે કે જે કંઈ મળ્યું છે તે પર્યાપ્ત અને અતિ કિંમતી અને અમૂલ્ય છે। રેવણ જેવા અંશાવતારને પણ સિદ્ધિની ભ્રમણા સતાવતી હોય છે, અને હાથમાં આવેલા પારસમણીનું મૂલ્ય એ કરી શકતા નથી। આની પાછળ અલબત્ત કાર્ય કારણ અને સંભવ અસંભવની ઘટના પણ સંકળાયેલી હોય છે, જેનું નિરૂપણ પણ આ અધ્યાયમાં થયેલું છે। તો યોગમૂર્તિ રેવણનાથને માર્ગમાં અંશુયાનંદન દત્તાત્રેય મળી ગયા, અને જાણે કે દૂધમાં સાકરનું મિશ્રણ થઈ ગયું, પણ અપરિપક્વ બુદ્ધિના રેવણે માત્ર મંત્ર સિદ્ધિથી જ સંતોષ માન્યો, અને દત્તાત્રેય મહારાજે પણ શાણપણ વાપરીને થોડી સિદ્ધિનો અંશ આપીને રેવણની પરીક્ષા કરવાનું વિચાર્યું, અને ઝડપથી ત્યાંથી તેઓ નીકળી ગયા છે। જેવી રીતે વાંદરાને થોડાક ચણા આપીને બુદ્ધિવાન માણસો આગળ નીકળી જાય છે, તે જ પ્રમાણે દત્ત ભગવાને રેવણનાથના કિસ્સામાં કર્યું। આ બાજુ રેવણનાથ પોતાના બળદો લઈને ખેતરે આવ્યા અને બધું કામકાજ પતાવી ગાયન ગાવા લાગ્યા છે। ગાતા ગાતા દત્ત મહારાજે આપેલ સિદ્ધિનું એને પારખું કર્યું, અને દત્ત મહિમા બોલીને બળદોને કહેવા લાગ્યા છે। વચન સિદ્ધિના પ્રયોગથી તરત જ ત્યાં મહિમા નામની સિદ્ધિ પ્રત્યક્ષ પ્રગટ થઈ ગઈ, અને રેવણને કહેવા લાગી કે ગુરુ દત્તાત્રેયની આજ્ઞાથી હું તમારા વશમાં છું, બોલો મારે લાયક શું કામકાજ છે? મારું નામ મહિમા છે। તો ગુરુ દત્તાત્રેય રેવણનાથને નારાયણનો અંશ જાણીને પહેલી જ મુલાકાતમાં આ સિદ્ધિ પ્રદાન કરી, અને રેવણનાથને જે સિદ્ધોના સિદ્ધ કે મહાસિદ્ધ એ એમણે તરત જ બનાવ્યા નથી। ને લાગ્યું કે ભલે આ રેવણ આ સિદ્ધિની કરામતમાં થોડો રચ્યો પચ્યો રહે, અને મને એ બોલાવવાની તકલીફ ન લે। તો આ રીતથી દત્ત ભગવાનને મહિમા સિદ્ધિ આ રેવણનાથને પ્રદાન કરી છે। તો મહિમા સિદ્ધિની વાણી સાંભળીને રેવણને ગુરુ દત્તાત્રેયના વચનો યાદ આવ્યા છે, અને તેમણે કહ્યું હતું કે મહિમા સિદ્ધિ તારા મનના મનોરથો પૂર્ણ કરશે, જે ઈચ્છા થાય તે એની પાસે માગી લેજે। રેવણે મહિમા સિદ્ધિને કહ્યું કે સામેના તરુવરો જે ઝાડો છે એની નીચે પહેલા પથ્થરોને સોનામાં કરી દે। તો મહિમાએ કહ્યું કે જઈને તપાસી જુઓ, અને રેવણ જોવા માટે દોડ્યા તો આશ્ચર્યચકિત થઈ ગયા, અને બધા જ પથ્થરો સોનાના બનીને ઝગમગવા લાગ્યા હતા। તો રેવણે મહિમા સિદ્ધિને કહ્યું કે ખરેખર માવડી
તું સત્ય છે, હવે મને છોડીને તું ક્યાંય જઈશ નહીં. હિમા સિદ્ધિ બોલી કે ભલે, જેવી આપની આજ્ઞા. હું તમારી સાથે રહીશ, પણ ગુપ્તપણે જ તમારી સાથે છું. આમ કહીને તે અદ્રશ્ય થઈ ગઈ. તો મહિમા સિદ્ધિની સફળતા જોતા જ રેવણ પ્રમાદી થઈ ગયો અને હવે નકામી મહેનત શા માટે કરવી? સમૃદ્ધિ હવે હાથમાં છે અને એણે ખેતીના બધા કામકાજ પણ સંભાવી દીધા છે. તો જે સિદ્ધિ દ્વારા પ્રાપ્ત થતું અન્ન, ધન, જે પણ કંઈ હોય છે, એના થકી પુણ્યનું ઉપાર્જન થઈ શકતું નથી. પોતે જે જાત મહેનત કરી હોય, તો જાત મહેનતથી તમે જે કમાવેલું જે પણ ધન હોય, તો એનું દાન કરીને, એનો વિનિયોગ કરીને એમાંથી આપણે પુણ્ય ઉપાર્જન કરી શકીએ છીએ. તો એકદમ રેવણ તો ને ઘરમાં બેસી રહેવા લાગ્યો અને સહન સારું ખેડૂત પણ સમયથી રેવણને તદ્દન આળસુ થયેલો જોતો હતો. એક દિવસ એને રેવણને કહ્યું કે કેમ રે ભાઈ, આખો દિવસ ઘરમાં જ ભરાઈ પડ્યો રહે છે, તું ખેતર કેમ જતો નથી? શું વિચાર છે તારો? ત્યારે રેવણ બોલ્યો કે હવે સમૃદ્ધિ આપણા બારણા પાછળ ઉભી છે અને પછી શા માટે નાહક કષ્ટ વેઠવું? તો આ સાંભળીને સહન સારુકને ગુસ્સો ચડ્યો છે. એણે ઊંચે સાદે કહ્યું કે ઘરમાં તો દરિદ્ર ભરેલું પડ્યું છે, એ દરિદ્રને આપણે દૂર કરવું જોઈએ. શા માટે આવી શેખી કરે છે? એ રેવણે સહન સારુકને સમજાવ્યો અને કહ્યું કે જરા ઘરના અંદરના ભાગમાં જઈને બરાબર જુઓ અને પછી તમને સત્ય સમજાશે. આથી સહન સારુકે ઓરડામાં જઈને અંદરના ખંડમાં બારણા ઉઘાડી જોયું તો એ ચકિત થઈ ગયો અને ઓરડીમાં સોનાના ઢગલા ઝગમગી રહ્યા હતા. તો અતિ આનંદથી ભાવાવેશમાં આવીને સહન સારુક બોલવા લાગ્યો કે નક્કી આ પુત્ર કોઈ દેવતાઈ અવતાર હોય એમ મન. પછી તો રેવણ જેમ કહે તે જ પ્રમાણે દરેક કામ થતું અને એનું વચન કોઈ પણ ઉઠાવતું નહીં. ઘરના બધા એનું ખૂબ જ માન રાખતા અને એને આદર પણ આપતા હતા. તો આ બાજુ રેવણ પણ પોતાની મળેલી સિદ્ધિનો સદુપયોગ કરવા માંડ્યો છે. પોતાના ઘરે સદાવર ધામ ખોલ્યું છે અને જે પણ કોઈ અતિથિ અભ્યાગત આવે એ દરેકને ભોજન આપવા એને માંડ્યું છે. કોઈ વાતની કમી નથી. લોકો હોંશે હોંશે આવે છે અને ભોજન કરે છે અને રેવણની વાહ વાહ પણ પુકારે છે. ગરીબ ગુરબા અને યાચકોને દ્રવ્ય, વસ્ત્ર અને પાત્રનું દાન નિત્ય નિયમ પ્રમાણે રેવણ દ્વારા થતું રહે છે અને અભ્યાગતો અને આશ્રિતો તેમજ યાચકોનો મેળો હર હંમેશ રેવણના ઘર પર ભરાયેલો હોય છે. આવી રીતે રેવણનું બંધુલ ગ્રામ એ સુપ્રસિદ્ધ થઈ ગયું અને રોગી, ભોગી અને જોગી દરેકને સંતોષ આપવામાં આવતો હતો. લોકો બાધા રાખતા થયા અને માનતા પૂરી કરવા દરરોજ અહીં ભેગા થતા હતા. એક વખત ફરતા ફરતા મત્સ્યેન્દ્રનાથ આ ગામે આવી ચડ્યા છે અને એક ધર્મશાળામાં તેમણે ઉતારો કર્યો છે. કોઈ સંત પધાર્યા છે અને એક ધર્મશાળામાં ઉતર્યા છે. એમ સાંભળીને કેટલાક ગામ લોકો સંતના દર્શન માટે ધર્મશાળાએ આવ્યા છે અને તે લોકોએ જોયું કે કોઈ નાથપંથી મહાત્મા તેઓ હોય એમ લાગે છે. તો જયરામજી કી કહેતા જ ગામ લોકો મત્સ્યેન્દ્રનાથ સાથે વાતે વળગ્યા છે. તેવામાં એક જણ બોલ્યો કે હે મહાત્મા, તમે અહીં
ધર્મશાળામાં ઉતર્યા છો તો ગામમાં એક રેવણ સિદ્ધ તરીકે સંત મહાત્મા વસે છે, તેને તમે અવશ્ય મળતા જજો. મત્સ્યેન્દ્રનાથે પૂછ્યું કે એ રેવણ સિદ્ધ કોણ છે? આમ લોકોએ બધી વાત કહી સંભળાવી અને ઉમેર્યું કે એક ખેડૂતના દીકરાને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તો આ સાંભળીને મત્સ્યેન્દ્રનાથે અંતરદ્રષ્ટિની તપાસ કરી તો જણાયું કે આ તો અમારો સંગાથી અને એક અવતારી પુરુષ છે, અને તે પણ નવ નારાયણ પૈકી છે. તો એ જ સમસ્ત નારાયણ છે. તો હવે એને કોણ પ્રસન્ન થયું અને આવી સિદ્ધિ તેને કોની પાસેથી ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત કરી એની મારે તપાસ કરવી જોઈએ. મત્સ્યેન્દ્રનાથ ધર્મશાળામાં પાછા આવ્યા અને લોકોને પૂછ્યું કે હે ગ્રામજનો, આ સંતના ગુરુ કોણ છે? એમનું નામ તમે જાણતા હો તો જણાવો. ત્યારે ગામ લોકો બોલ્યા કે હે મહાત્મા, અમે એ વિશે કંઈ પણ જાણતા નથી. મત્સ્યેન્દ્રનાથ વિચાર કરવા લાગ્યા કે એના ગુરુ કોણ હશે, અને પછી એના સામર્થ્યનું પરીક્ષણ કરવા માટે મત્સ્યેન્દ્રનાથે હજારો પક્ષીઓ ત્યાં બોલાવ્યા અને તેમને ચણ પોતાના હાથ દ્વારા તેવડો ખવડાવતા હતા. વારાફરતી પક્ષીઓને કાંધે તેમજ માથે બેસાડી અને પોતાના હાથે તેઓ ચણ ખાવા લાગ્યા અને પક્ષીઓને તુષ્ટ કરતા હતા. જાણે પંખીઓનો મેળો ત્યાં લાગ્યો હોય એવું દ્રશ્ય ત્યાં સર્જાયું. અને પછી તો બધા પંખીઓને જાવ કહેતા જ બધા પક્ષીઓ તરત જ ઉડીને ફફડાટ કરીને ઉડી જતા હતા. તો ગગનમાં વિહાર કરવા તેઓ ઉપડી ગયા અને ગ્રામજનો તો આ બધું જોતા જ રહી ગયા અને દંગ અને અવાચક બન્યા છે. ત્યારબાદ મત્સ્યેન્દ્રનાથે જંગલના જંગલી હિંસ્ર પશુઓને પણ ત્યાં ભેગા કર્યા. વાઘ, સિંહ, વરુ, દીપડા તેમજ શિયાળ, કુકડી વગેરે જાત જાતના જંગલી જાનવરોને ત્યાં મોટો જમેલો ભેગો થયો. અને પછી તો મત્સ્યેન્દ્રનાથ એ બધાને પણ પોતાના હાથ વતી ભોજન કરાવવા લાગ્યા છે. તો વાઘ, સિંહાદી જાનવરોને પોતાને હાથે ગ્રાસ ભરાવવા લાગ્યા છે અને હિંસક પશુઓ પણ તેમની હિંસાનો એમણે ત્યાગ કરેલો લોકોએ જોયો છે અને પાળેલા જાનવરની જેમ મુનિના હાથમાંથી ખોરાક લઈને ખાવા લાગ્યા છે. પછી તો બધા જ જાનવરોને હવે જાઓ અહીંથી એમ કહેતા બધા જ વારાફરતી ત્યાંથી જતા રહેતા હતા. તો ગ્રામજનો આશ્ચર્યચકિત ભાવે આ દ્રશ્ય પણ જોઈ રહ્યા હતા અને તેમને બધાને ખાતરી થઈ કે આ સંતમાં ઈશ્વરનો વાસ હોય એમ લાગે છે. તો રેવણનાથ તો ફક્ત મનુષ્યોને જ ભોજન કરાવે છે અને એમની ઈચ્છા તૃપ્તિ કરે છે, જ્યારે આ મહાત્મા જે આવ્યા છે તેઓ તો પક્ષીઓને અને પશુઓને એમની જે પશુ બુદ્ધિ છે એ પશુ બુદ્ધિ ભૂલીને એમની સાથે એકદમ આત્મીય જે રીતે વર્તે છે. તેઓમાં ખરેખર ઈશ્વરી અંશ હોય એમ અમને લાગે છે. તો પશુ પંખી જાનવરો પણ એને વશ છે. લોકો ધન્ય ધન્ય કહેતા ગામમાં પાછા ફર્યા અને આ વાત ફેલાઈને રેવણ સિદ્ધના કામે પહોંચી છે. અને આ દ્રશ્યો જોઈને દંગ થયેલા ઘણા લોકો રેવણ સિદ્ધ પાસે આવીને એનું વિસ્તારપૂર્વક વર્ણન કરવા લાગ્યા છે અને કહેવા લાગ્યા, ધર્મશાળામાં અદ્ભુત યોગી ઉતર્યા છે અને તેને પશુ પંખી જાનવરો બધા જ વશ છે અને તેઓ પોતાનો હિંસક સ્વભાવ પણ ભૂલી ગયા છે. તો તદ્દન સહજ રીતે બધા તેની પાસે આવે છે અને તેને હાથે જે ખોરાક પણ ખાય છે અને વળી હવે જાઓ એમ કહેતા જ બધા પ્રાણીઓ
અને પક્ષીઓ શાંતિથી ત્યાંથી જતા રહે છે. આ સાંભળીને રેવણ સિદ્ધને એ સંતના દર્શન કરવાનું અને એની લીલાઓને નજરે જોવાનું મન થયું. થોડા ભગત લોકો સાથે એ ગામને પાદરે ધર્મશાળામાં આવ્યા છે અને જોયું કે હજારો પક્ષીઓના ટોળા આમ તેમ ટહેલી રહ્યા છે. કેટલાક મત્સ્યેન્દ્રનાથના માથા પર, તો કેટલાક એમના ખભા પર અને કેટલાક એમના હાથ પર બેસીને કલકલાટ કરી રહ્યા છે. યોગી એમને પોતાને હાથે ચારો ચરાવી રહ્યા છે. તો આ અદભુત દ્રશ્ય જોઈને રેવણ સિદ્ધ ચકિત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ વનચરો કેવી રીતે ભેદભાવ છોડીને સંત પાસે આવે છે. એ સંત કોણ હશે? અને જાણવાની તીવ્રતા લાગેલી રેવણને લાગી છે. તરત જ પોતાના ઘરે પાછા આવ્યા છે અને એકાંતમાં બેસીને દત્ત મંત્રનો પ્રયોગ એમણે કર્યો છે. તો મહિમા સિદ્ધિ તરત જ પ્રગટ થઈને હાજર થઈ અને પૂછવા લાગી કે હે મહાત્મન, કહો મને શા માટે યાદ કરી? મારે લાયક કામકાજ ફરમાવો. ત્યારે રેવણ સિદ્ધ બોલ્યા કે હે કૃપા સરિતે, જેવી રીતે બધા લોકોને મેં સંતુષ્ટ કર્યા છે તે જ પ્રમાણે હવે પશુ પંખી અને જંગલી પ્રાણીઓને પણ હું ખોરાક આપીને સંતુષ્ટ કરું અને એમને ભોજન કરાવું, તેમજ મારી જાતે ખવડાવું પીવડાવું અને રમાડું એવી ઈચ્છા મારા મનમાં છે. તો કૃપા કરીને આ બધાને મારી પાસે મારા સાનિધ્યમાં ભેગા થવાની પ્રેરણા બુદ્ધિ આપો. તો આ સાંભળીને મહિમા સિદ્ધિ અનુત્તર ઉભી રહી છે. પછી વિચાર કરીને કહેવા લાગી કે હે મહાત્મન, કેવળ બ્રહ્મવેત્તા મહાપુરુષ જ આવી રીતે પશુ પંખી અને વંચર પ્રાણીઓને અદ્વૈત ભાવે એકઠા કરી શકે છે. એ બધાને માટે વશ કરવાનું મારું ગજુ નથી અને એ મારા અધિકાર ક્ષેત્રની પણ બહાર છે. માટે મને તમે ક્ષમા કરો. જે સ્થાવર જંગમ સર્વના હૃદયમાં વસેલો છે, જે પોતે અદ્વૈત ભાવને વરેલો બ્રહ્મપરાયણ છે, તેને જ પશુ પંખી અને પ્રાણીઓ તેમની પશુ બુદ્ધિ ભૂલીને વશ થઈ શકે છે. આ સાંભળીને રેવણનાથ બોલ્યા કે તો પછી મને બ્રહ્મવેત્તા બનાવો. તો મહિમા સિદ્ધિએ જવાબ આપ્યો કે એ કામ તો ફક્ત ગુરુ દત્તાત્રેય જ કરી શકે છે અને એ જ તમારા સ્વામી છે અને એ જ તમારા ગુરુ પણ છે. એને તમે શરણે જાઓ અને બ્રહ્મત્વ સંપાદન કરો. પછી પશુ પંખી શું આખી દુનિયા તમને વશ થશે. સ્વર્ગલોક, ભૂલોક અને તપોલોકના સુરવરો, મુનિ મહાત્માઓ તમારી ચરણ સેવા માટે પડાપડી કરશે. તો સિદ્ધિના વચનો સાંભળીને રેવણનાથને ચાનક ચડી છે અને કોઈ પણ રીતે ગુરુદત્તના દર્શન કરી એમની પાસેથી બ્રહ્મત્વ મેળવવું છે આમ વિચારીને તરત જ તેઓ જંગલમાં નીકળી પડ્યા છે. ત્યાં આગળ અગાઉ દત્ત ભગવાન સાથે એમની મુલાકાત થયેલી તે સ્થાને ફરી પાછા આસન લગાવીને બેઠા છે અને ચિત્તમાં દત્ત સ્મરણ અને પ્રતીક્ષા દત્ત પ્રભુની કરવા લાગ્યા છે. ઓમ ગુરુ ગુરુ ઓમ અલખ નિરંજન ઓમ 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 ગુરુ ગુરુ ઓમ અલખ નિરંજન ઓમ ઓમ અલખ નિરંજન ઓમ ઓમ અલખ નિરંજન ઓમ 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 ગુરુ ગુરુ ઓમ અલખ નિરંજન ઓમ ઓમ. આ રીતથી દત્ત પ્રભુનું
સ્મરણ કરી રહ્યા છે અને મનમાં એકવાર ગાંઠવાળી એટલે અન્ન અને પાણીનો તેમણે ત્યાગ કર્યો છે અને દિવસે દિવસે શરીર સુકાતું ચાલ્યું છે અને તદ્દન લાકડા જેવું થઈ ગયું છે. પછી તો તેમણે દત્ત ભગવાનને અંતઃકરણના ઊંડાણથી યાદ કર્યા છે. શ્રી ગુરુ દત્તા જય અવધૂતા, શ્રી ગુરુ દત્તા જય અવધૂતા, જય અવધૂતા, જય અવધૂતા, જય અવધૂતા, જય અવધૂતા, શ્રી ગુરુ દત્તા જય અવધૂતા, શ્રી ગુરુ દત્તા જય અવધૂતા. તો આ રીતથી હૃદયના ઊંડાણથી તેમણે દત્ત ભગવાનને યાદ કર્યા છે અને દત્ત ભગવાનનું સ્મરણ કરતા કરતા તેઓ પોતાને પણ ભૂલી ગયા છે. તો નામ સ્મરણ કરતા કરતા જો આપણે આત્મવિસ્મરણ થાય તો એ જ નામ સ્મરણ સૌથી શ્રેષ્ઠ છે. અને એ ઈષ્ટ મંત્રના જાપમાં જો આપણા મનનો લય થાય તો એને જ લય યોગ કહેવામાં આવ્યો છે. તો નામ સ્મરણ અને નામ સંકીર્તન એમ કરતા કરતા પોતાની જાતને જો કોઈ ભૂલી જાય તો ખરેખર એ ભક્તિનું પગથિયું એક એને વધારે પડતું ક્રોસ કર્યું છે એમ આપણે માની શકીએ. હવાથી ઉડીને ઝાડના જે પાંદડા એની નજીક આવતા હતા એનું જ રેવણનાથ ભક્ષણ કરવા લાગ્યા છે અને મન વચન અને કર્મથી ફક્ત દત્તના મિલનની જ એકમાત્ર ઝંખના છે. તો દત્ત ભગવાનને આ રીતથી તેઓ યાદ કરી રહ્યા છે કે જોઈને મત્સ્યેન્દ્રનાથ મનમાં વિચારવા લાગ્યા છે કે આ રેવણ દત્તાત્રેયના દર્શન માટે પ્રયત્નશીલ છે પણ એના ગુરુ એની મને પણ ખબર પડતી નથી. અરે આ તે કેવા ગુરુ? આને સિદ્ધિનો ફાંસો નાખીને ગયા છે અને હવે પાછું ફરીને જોતા પણ નથી. તો કેવા નિષ્ઠુર ગુરુ છે. પછી તો રેવણનાથની સિદ્ધિનું માપ લોકોને મુખે સાંભળ્યું અને કોઈને ધન તો કોઈને અન્ન અને વસ્ત્ર, વળી કેટલાયની ગરીબી રેવણનાથે જોઈએ, નહીં તો આવી સિદ્ધિ એને મળે નહીં. પછી વિચાર કર્યો કે અષ્ટસિદ્ધિમાંથી કઈ સિદ્ધિ આને વશ છે તો એની હું તપાસ કરું. પછી તો મત્સ્યેન્દ્રનાથે 8 સિદ્ધિઓને ત્યાં બોલાવીને પૂછ્યું કે રેવણ સિદ્ધ મહાત્માને તમારેમાંથી કઈ સિદ્ધિએ પોતાનું દાસત્વ સોંપ્યું છે. તો ત્યારે મહિમા સિદ્ધિએ જવાબ આપ્યો કે હે યોગેશ્વર, ગુરુ દત્તાત્રેયની આજ્ઞા પ્રમાણે હું રેવણનાથની સેવામાં લાગી ગઈ છું. તો અત્રિનંદને એમને મંત્ર સિદ્ધિ વરદાન આપ્યું છે. તો ગુરુ દત્તાત્રેય રેવણનાથને મંત્ર સિદ્ધિ આપી છે એ સાંભળતા જ મત્સ્યેન્દ્રનાથ ભાવોદ્વેગથી ગદગદ થઈ ગયા. એમને લાગ્યું તો રેવણનાથ મારા ગુરુબંધુ છે અને એના હિતમાં જ મારે કાંઈ પણ કરવું જોઈએ. રામાવતારના મારુતિ અને કૃષ્ણાવતારના વાનરો સીતા માતાની શોધમાં રામજીને મદદ કરતા હતા. તો તે જ પ્રમાણે મત્સ્યેન્દ્રનાથ પણ રેવણનાથની મદદ માટે આવ્યા છે અને તે તત્કાળ ગિરનાર પર્વતમાં ગુરુ દત્તાત્રેયના ધામમાં આવી પહોંચ્યા છે અને ગુરુ દત્તાત્રેયના ચરણારવિંદમાં તેમણે વંદન કર્યા છે. રેવણ સિદ્ધની હકીકત વિસ્તારીને ગુરુ દત્તાત્રેયને કહી સંભળાવી છે અને ઉમેર્યું કે હે અનાથના નાથ, હે દયાળુ ગુરુદેવ, અવતારી અંશ ચમસ નારાયણ તમારા માટે કઠોર સાધના કરી રહ્યા છે અને અન્નોદકનો પણ તેણે ત્યાગ કરી જંગલમાં તમારા દર્શન માટે ઘોર તપશ્ચર્યા કરી રહ્યો છે.
તમે તેને એક જ સિદ્ધિનો મંત્ર આપી ભ્રમણામાં નાખ્યો હતો અને તેનો ફાંસો હવે તેને નિષ્દિન સતાવી રહ્યો છે. અને જ્યાં તમે અગાઉ મળેલા એ સ્થળે તે તોપ કરવા બેઠા છે. હવે તો તદ્દન હાડપિંજર જ રહ્યું છે. તો હે ગુરુદેવ, એના પર તમે કૃપા કરો અને એનો ઉદ્ધાર કરો. એ તમારું બાળક છે અને એના પર અવકૃપા કરશો નહીં. તમારો જ અંશાવતાર છે અને એને બ્રહ્મત્વ પ્રદાન કરી પૂર્ણ સિદ્ધિ અર્પો. પરમ કૃપાળુ ગુરુ દત્તાત્રેય મત્સ્યેન્દ્રનાથની પ્રાર્થના સાંભળીને અને આશ્વાસન આપ્યું છે. અને પછી જ્ઞાનાસ્ત્ર ના પ્રતાપે તરત જ જ્યાં રેવણનાથ બેઠા હતા એ સ્થાને આવી પહોંચ્યા છે. અતિ વાત્સલ્યથી રેવણનાથને માથે હાથ ફેરવી અને એને ઉભો કર્યો છે અને છાતી સાથે ચાંપીને ગાઢ આલિંગન પણ આપ્યું છે. રેવણનાથે ગદગદ કંઠે ગુરુદેવના ચરણોમાં માથું ઢાળી દીધું છે અને રેવણનાથ કહેવા લાગ્યા કે મને મારી પરમ માઉલી આજે મળી ગઈ છે. હે ગુરુ દત્તાત્રેય, તું માય મિલે કરું ગુરુજી, નકો વિસરું રે નકો વિસરું. તું માય મિલે કરું ગુરુજી, નકો વિસરું રે નકો વિસરું. નકો વિસરું રે નકો વિસરું, નકો વિસરું રે નકો વિસરું. તું માય મિલે કરું ગુરુજી, નકો વિસરું રે નકો વિસરું. તો ગુરુ દત્તાત્રેય એ માતૃ સ્વરૂપ છે અને તમે મને કદી પણ ભૂલી જશો નહીં એમ કહેતા કહેતા ગુરુ દત્તાત્રેયના ચરણોમાં રેવણનાથે પોતાનું મસ્તક મૂક્યું છે અને ગુરુ દત્તાત્રેયે પણ રેવણનાથના કાનમાં મંત્ર ફૂંકીને તેને અનુગ્રહિત કર્યો. રેવણનાથના અજ્ઞાનના પડોળો ખુલી ગયા અને તેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે. પછી તો ગુરુ દત્તાત્રેય રેવણનાથને પોતાની સાથે ગિરનાર પર્વત ઉપર લઈ આવ્યા છે અને ત્યાં તેને 14 પ્રકારની વિદ્યા અને 64 પ્રકારની કળાઓ શીખવી છે. સર્વ પ્રકારની અસ્ત્ર શસ્ત્ર નિપુણતા પણ અર્પણ કરી છે અને અંતે બ્રહ્મ જ્ઞાન આપીને પોતાના ચરણોમાં સ્થિર પદ આપ્યું. તો મત્સ્યેન્દ્રનાથની જેમ રેવણનાથ પણ અદ્વૈત માર્ગમાં મહાયોગી બન્યા છે અને દીક્ષા આપ્યા પછી ગુરુ દત્તાત્રેય રેવણને મત્સ્યેન્દ્રનાથ પાસે મોકલ્યા છે અને મત્સ્યેન્દ્ર અને રેવણ એ બંને નાથ યોગીઓ માર્કંડગીરી પર નાગાશ્વતર ધામમાં આવ્યા છે. ત્યાં શાબરી મંત્રો, કવિત્વ વિદ્યા રેવણનાથે પ્રાપ્ત કરી છે અને પછી બંને પાછા ગિરનાર પર્વત ઉપર આવ્યા છે. ગુરુ દત્તાત્રેય પોતાના વરદ હસ્ત રેવણનાથ ના મસ્તક ઉપર મૂક્યો છે અને તેમને દૈવત્વ પ્રદાન કર્યું છે. તો રેવણનાથ સિદ્ધ સંત બન્યા છે અને પછી તો દત્તાત્રેયની આજ્ઞા લઈને રેવણનાથ તીર્થાટન માટે નીકળી પડ્યા છે. ફરતા ફરતા માનદેશના વિટે ગામમાં તેઓ આવી પહોંચ્યા છે અને ત્યાં સરસ્વતીચંદ્ર નામે એક સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ હતું જાહ્નવી. તો બંને પતિ પત્ની સદાચારી અને સંસ્કારી હતા, પણ એક જ દુઃખ તેમના ચિત્તને કોરી ખાતું હતું કે એ દંપતીને ત્યાં જે પુત્ર જન્મતો તે 10 દિવસમાં મૃત્યુ પામતો હતો. એવી રીતે 6 પુત્રો અકાળે અવસાન પામ્યા હતા અને હાલ 7મો નવજાત પુત્ર 12 દિવસનો થયો હતો. દર વખતની જેમ 10 દિવસ સારી રીતે પસાર થઈને ગયા છે અને 12 દિવસ થયા એટલે બ્રાહ્મણને આશા બંધાઈ અને તેણે પત્નીને કહ્યું કે હે પ્રિય, હવે પુત્ર માટે ખરાબ સમય
પૂરો થયેલો લાગે છે. પ્રભુ કૃપાથી આ પુત્ર ચોક્કસ બચી જશે એવો મને વિશ્વાસ છે. એટલે હવે આપણે એનો જન્મોત્સવ પણ ઉજવીએ. પત્નીએ આનંદથી હા પાડી અને ખૂબ જ પ્રેમપૂર્વક બાળકનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે. બ્રાહ્મણો, યાચકો અને ગ્રામજનોને ભોજનાદિથી તૃપ્ત કરવામાં આવ્યા અને એ જ વખતે અલખ નિરંજન એમ કહીને બારણામાં રેવણનાથ સિદ્ધ આવીને ઉભા રહ્યા છે. તો બ્રાહ્મણ દંપતીએ અતિ ભક્તિભાવપૂર્વક અભ્યાગત સંતને પ્રણામ કર્યા છે અને તેમને ઘરમાં આસન ઉપર બિરાજમાન કર્યા છે. પછી તેમનું ષોડશોપચારે પૂજન અર્ચન કર્યું છે અને સંતને અતિ પ્રેમથી ઉત્તમ ભોજન પીરસીને જમાડ્યા છે. રેવણનાથ સંતોષ પામ્યા છે અને તેજસ્વી અને વિદ્વાન સાધુ પુરુષના આકર્ષક વ્યવહાર અને સંસ્કારી રીતભાતથી બ્રાહ્મણ દંપતી પણ અતિ આનંદિત થયું છે. તેમણે સંત રેવણનાથને ખૂબ જ આગ્રહ કરીને તે રાત રોકાઈ જવા માટે વિનંતી કરી છે. તો રેવણનાથ પણ બ્રાહ્મણની વિનંતી સ્વીકારીને તે રાત તેમના ઘેર રહેવા માટે સંમત થયા છે. રાત્રે બ્રાહ્મણ સંતની સેવા ચાકરી કરી રહ્યા હતા અને પગચંપી કરી રહ્યા હતા અને રેવણનાથ નિદ્રાધીન થયા છે. ધીરે ધીરે રાત્રિ સરવા લાગી અને લગભગ મધ્યરાત્રિએ બ્રાહ્મણનો બાળક એકદમ અસ્વસ્થ થઈ ગયો. બ્રાહ્મણી ગભરાઈ ગઈ અને તેણે પતિને હાથ મારીને કહ્યું, બ્રાહ્મણે કહ્યું કે તું કંઈ પણ બોલીશ નહીં, સંતની નિદ્રામાં ખલેલ પડશે, માટે બાળકને ધીરજથી સંભાળ. આ વેળા હું આ સિદ્ધ યોગીની સેવામાં પ્રવૃત્ત છું. તો બ્રાહ્મણ રેવણનાથના પગ દબાવતો રહ્યો અને આ બાજુએ ક્રૂર કાળે બાળકનો પ્રાણ ખરી લીધો. જાનવીના દુઃખનો તો પાર રહ્યો નહીં, છતાં સેવાપરાયણ સતી સ્ત્રી સંત ઉઠી જશે એ બીકથી એ ચૂપ જ રહી છે અને એણે મોટેથી રુદન કરવાનું પણ ટાળ્યું છે. સવારે રેવણનાથ બ્રહ્મ મુહૂર્તે ઉઠ્યા છે અને ઘરની અંદરથી આવતા ધીમા રુદનના અવાજ જે એમનું ધ્યાન ખેંચ્યું છે. બ્રાહ્મણને પૂછતા ખબર પડી કે મધ્યરાત્રિએ બાળકનું અવસાન થઈ ગયું છે અને ક્રૂર કાળે અકાળ બાળકને છીનવી લીધો છે. એ જાણ થતા જ રેવણનાથ તો એકદમ કોપિત થઈ ગયા. શાના ઉપર? કાળ ઉપર. અરે, મારી હાજરીમાં યમરાજની શું મજાલ છે કે આવી રીતે ગુપચુપ આવીને બાળકના પ્રાણ હરી જાય? એટલે બ્રાહ્મણે કહ્યું, મહારાજ, આવી જ રીતે અગાઉ મારા 6 પુત્રો પણ યમધામે પહોંચી ગયા છે અને યમરાજે એ ઝૂંટવી લીધા છે. જીવ અમારું પ્રારબ્ધ, હે નાથ, અમે શું કરીએ? રેવણનાથ બોલ્યા છે કે અરે, એની શું તાકાત છે, તું ધીરજ રાખ. 3 દિવસમાં તારા 7 પુત્રો હું લાવી આપું છું અને ત્યાં સુધી બાળકના આ શબને તું સંભાળી રાખજે. પછી શબ પર ભસ્મ સિંચન કરીને રેવણનાથ તે જ ઘડીએ યમલોક જવા માટે ઉપડ્યા છે. ત્યાં જઈને અતિ ઉગ્રતાથી યમદેવને એમણે પૂછ્યું કે મારી હાજરી હોવા છતાં સરસ્વતી નામે જે બ્રાહ્મણ સ્ત્રી હતી, તો એ બ્રાહ્મણના ઘરે તમે શા માટે આવ્યા અને એનો પુત્ર ઉઠાવી ગયા? હવે લાવો, એના 7 પુત્રોને અહીં તમે હાજર કરો અને એમને લીધા સિવાય હું અહીંથી બિલકુલ ખસવાનો નથી અને નહીં તો તારો હું વિનાશ કરીશ, બાળીને ભસ્મ પણ કરી દઈશ. તો યમદેવ
ધ્રુજતા બોલ્યા કે હે મુનિવર, મારા પર તમે શા માટે ક્રોધ કરો છો? સૃષ્ટિના સંહાર કરતા ભગવાન તો શંકર છે, જે કૈલાસમાં બિરાજે છે, અને પ્રાણ હરવાનું કામ મારું ખરું, પણ પ્રાણ આપવાનું કામ એ મારું નથી. તો મહારાજ, તમે તો સર્વજ્ઞ છો, પછી મને શું કામ તમે દંડો છો? મેં તો માત્ર મારી ફરજ જ બજાવી છે. એટલે રવણનાથ શાંત થયા છે અને એમણે કહ્યું કે તારી વાત સત્ય લાગે છે. હું કૈલાસમાં જઈને શિવજીને પૂછું છું, અને 7 પુત્રો હું જરૂર લાવીશ જ, અને મારી સાથે પૃથ્વી ઉપર લઈ જઈશ. આમ કહીને રેવણનાથ કૈલાસ જવા ઉપડ્યા છે, અને જ્ઞાનાસ્ત્રનો પ્રતાપે તરત જ તેઓ કૈલાસમાં શિવજી પાસે આવી પહોંચ્યા છે. તો નવનાથ ભક્તિ રસામૃત એનો આ 35મો અધ્યાય અહીં વિરામ પામે છે. અને જે પણ કોઈ આ અધ્યાય ગાય, સાંભળે અથવા એનો પાઠ કરે તો એના પર રેવણનાથની કૃપા વર્ષા થશે, અને તેને કુલદીપક પુત્ર પ્રાપ્ત થશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગ કાની મમચિંદરાધ્યા સૌરંગી રેવાનક ભર્તૃ સંધ્યા ભૂમ્યામ બભૂર્નવનાથ સિદ્ધા.